તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સમાચાર ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 800 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને 1140થી 1213 રૂપિયા મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળી 1000 ક્વિન્ટલ આવક થઈ હતી। એક મણનો મગફળીનો 1160થી 1310 રૂપિયા મળ્યો હતો। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 2200 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 350 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી। ટુકડા ઘઉંનો ભાવ 482થી 620 અને લોકવન ઘઉંના ભાવ 488થી 530 રૂપિયા એક મણના મળ્યા હતા। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર। આ વર્ષે સફેદ ડુંગળીનું ઉત્પાદન વધુ પડતું લેવાથી કારણે સારા ભાવો ટકી રહ્યા છે। 288નો ઊંચો ભાવ જોવા મળ્યો છે। બીજી ખબરની વાત કરીએ તો 11થી 13 તારીખ દરમિયાન માવઠાની શક્યતાઓ રહેલી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ છોટાઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં માવઠું પડશે। ત્રીજી ખબરની વાત કરીએ તો વૈશ્વિક ચણાની બજારમાં ભાવ વધતા લોકલ બજારમાં ચણાના ભાવમાં ઘટાડો થયો અને તે અટકી રહ્યો છે, ખેડૂતોને ફાયદો થયો છે મિત્રો। ચોથી ખબરની વાત કરીએ તો સૌરાષ્ટ્રની બજારમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના લક્ષણની આવક થતાં તેજમાં માહોલનો અટકાયત થઈ છે મિત્રો। તો પાંચમી ખબરની વાત કરીએ તો જીરુની બજારમાં 200 રૂપિયાના કડાકા સાથે હાલમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા સહાય જાહેર। ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે 20 HP સુધીનું લેવા માટે ખર્ચના 40%, વધુમાં વધુ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। 3 વર્ષથી ઉપરના 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવા પાત્ર થશે। 6 વર્ષે એક વખત સહાય મળવા પાત્ર રહેશે। સહાય મેળવવા તમે અરજી ફોર્મ લઈ ખેડૂતની વેબસાઇટ પર જઈને ભરી શકો છો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં મળશે વધારે રૂપિયા। એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે। જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મા હપ્તાના આગમન પહેલાં તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 17મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3000 રૂપિયાનો નફો મળશે। એટલે કે ખેડૂતને દર 4 મહિને 2000 રૂપિયાને બદલે 3000 રૂપિયા મળી શકે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ડુંગળીના મોટા સમાચાર। દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે, પરંતુ બીજી તરફ લઘુત્તમ નિકાસ કિંમત MEP પ્રતિ ટન $550 નક્કી કરી છે। આ સિવાય સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યુટી પણ લગાવી છે। ડાયરેક્શન જનરલ ઓફ ફોરેન ટ્રેડ એ એક સૂચના આપી જણાવ્યું છે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 60 લાખ ખેડૂતો માટે ખુશખબર। ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બાગાયતી વિભાગમાં સરકારી સબસિડી યોજના માટેનું પોર્ટલ આજે 12 માર્ચથી ઓપન થઈ જશે। ખેડૂતોએ અહીં અરજી કર્યા બાદ સરકાર તમારી અરજીને મંજૂર કરે છે અને સહાયનો લાભ આપે છે। આજે આ પોર્ટલ ઓપન થશે અને 11 મેના રોજ બંધ થઈ જશે। ગુજરાતના 60 લાખ ખેડૂતો માટે સહાયનો લાભ લેવાની ઉજ્જવળ તક છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલને ગુજરાતી સમાચાર માટે તેમજ ખેડૂતો સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।